નમસ્કાર ભાવનગરવાસીઓ, આ વખતે તેજ ગુજરાતી આવી રહ્યું છે ભાવનગરમાં યોજાતા એકમાત્ર વૈદિક પરંપરાના માધ્યમે આયોજિત થતું હોલિકા દહન પર્વમાં અધર્મ પર ધર્મના વિજયનું પર્વ એટલે હોળી ભાવનગરના શેરી મહોલ્લાઓમાં દર વર્ષે અંદાજે 350 થી વધુ જગ્યાએ હોલિકા દહન થાય છે, પરંતુ ભાવનગરના આતાભાઈ ચોક ખાતે કંઈક વિશેષ અને વિજ્ઞાન આધારિત આયોજન થવા જઈ રહ્યું છે। ભાવનગરનું આતાભાઈ ચોક મિત્ર મંડળ અને વાઘાવાડીચા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ પરંપરા અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય સર્જવા જઈ રહ્યા છે। વર્ષ 1975 થી અવિરત હોલિકા દહનનું આયોજન કરતા આ મંડળ દ્વારા વૈદિક પદ્ધતિથી થતું હોલિકા દહન કરવામાં આવશે। આ હોળીમાં લાકડાને બદલે 1200 મહાદેવની વાડીમાંથી લાવવામાં આવેલા ગૌવંશના પવિત્ર છાણાનો ઉપયોગ થશે। વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા અને હવાને પવિત્ર કરવા માટે 10 કિલો શુદ્ધ ઘી, 500 ગ્રામ ગુગળ અને 10 પ્રકારની વિશેષ હવન સામગ્રી હોમવામાં આવશે। વિવિધ પ્રકારના ધાન અને ઔષધીય સામગ્રીના મિશ્રણથી આસપાસના વિસ્તારમાં રોગ વિનાશક ઉર્જા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ આયોજન માત્ર ધાર્મિક જ નહીં પણ સર્વજન હિતાય સર્વજન સુખાયની ભાવના સાથે જોડાયેલું છે। કેસરી મિત્ર મંડળ જણાવે છે કે આ વૈદિક પદ્ધતિથી પ્રદૂષણ ઘટશે અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે। તો રહી ના જતા આપ પણ પધારો પરંપરા અને વિજ્ઞાનના અદ્ભુત સમન્વય એવા વૈદિક પદ્ધતિથી હોલિકા દહનના દર્શન કરવા તારીખ 2 માર્ચ 2026 ને સોમવારે રાત્રિના 8 વાગે